टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આવી રહી છે કાલુપુર રેલવે સ્ટેશન પાસે એક રથની અંદર ખામી સર્જાઈ હોવાની મળી રહી છે વિગતો, જ્યાં બલભદ્રજીના રથનું પૈડું બગડ્યું છે અને તેને કારણે આ રથ અટવાયો છે। રથમાં નવું પૈડું બેસાડીને ફરી રથ રવાના કરવામાં આવ્યા હોવાના સમાચાર મળ્યા છે। પૈડામાંથી બોલ્ટ નીકળી ગયા અને તેને રિપેર કરીને રથ ત્યાંથી ફરી પસાર કરી દેવાયા છે। રથયાત્રામાં જાણે એક બાદ એક વિઘ્ન આવી રહ્યા છે। પહેલા ગજરાજ જે છે બેકાબુ થયા અને ત્યારબાદ ભગવાન બલભદ્રનો જે રથ છે ને તેના પૈડાનું જે બોલ્ટ છે તે નીકળી જતા જે છેલ્લો રથ છે, ત્રીજો રથ છે તે વિલંબિત થયો છે। અન્ય બે રથ જે છે તે કાલુપુર પણ ક્રોસ કરી ગયું છે, પરંતુ આજે ભગવાન બલભદ્રનો રથ છે તે હજુ કાલુપુર રેલવે સ્ટેશન પાસે પહોંચ્યો છે અને અન્ય બે રથ છે તેના કરતાં ખૂબ જ દૂર છે। તમામ ખલાસી બંધુઓ છે તે અહીંયા નીચે બેસી ગયા છે અને થાક ખાઈ રહ્યા છે। કેટલાક ખલાસી બંધુઓ છે તેમની સાથે જ વાત કરીશું। શું થયું તું રથને? પ્રોબ્લેમ હતી, શું પ્રોબ્લેમ પડી ગયેલો, નટ ઢીલો પડી ગયેલો એટલે બિલકુલ જે રીતે ભગવાન બલભદ્રનો જે રથ છે તેમનો જે પૈડાનો બોલ્ટ છે તે ઢીલો થઈ જતા જે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રથયાત્રાને વચ્ચે જ અટકાવીને સમગ્ર જે રિપેરિંગનું કામ છે તે કરી દેવામાં આવ્યું છે। અને હાલમાં જે દ્રશ્યો જોઈ શકો છો કે રથ રિપેર પણ થઈ ગયો છે અને જે રથયાત્રા છે તે હવે આગળ પ્રસ્થાન કરશે। કેમેરા પર્સન દીપક સિંહ સાથે બની ટીવી 9 અમદાવાદ।